તો મિત્રો આપણા ટેગ બરોબર છે, ટાઇટલ ડિસ્ક્રિપ્શન આ બધું બરોબર છે, તો જીરો વ્યૂઝ આવો પ્રોબ્લેમ કેમ મિત્રો? બરોબર, તો વિડીયો પૂરેપૂરો જ સાંભળજો મારા ભાઈ, એટલે તમને ખ્યાલ આવે. બરોબર, આપણે આજે આ તો ફેસલો કરી જ નાખવો છે, એટલે તમને ખ્યાલ આવે મિત્રો. બરોબર, કે આટલું આટલું આપણે ટાઇટલ લખીએ, ડિસ્ક્રિપ્શનમાં ટેગ લખીએ, એસસીઓ કરીએ તો જ જીરો યુઝ આ પ્રોબ્લેમ કેમ આવે છે મિત્રો? બરોબર, તો વિડીયો મારા ભાઈ ધ્યાનથી તમે સાંભળજો, એટલે તમને ખ્યાલ આવશે મિત્રો. બરોબર, મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો મિત્રો યુટ્યુબવાલા ગુજરાતી ચેનલ મિત્રો. બરોબર, મિત્રો તમને એક ઉદાહરણ આલું તમે, એટલે તમને ખ્યાલ આવશે મિત્રો કે ભાઈ વનરાજભાઈ વાત સાચી છે મિત્રો. બરોબર, પહેલાં અહીંયા આપણે પહેલાં 10 દુકાનો છે મિત્રો. બરોબર, જો નવી દુકાનો 10 દુકાનો છે બજારની અંદર. બરોબર, હવે તમે વચમાં તમને ભાડેથી તમને દુકાન મળી. વિડીયો ત્યાંથી સાંભળીએ મારા ભાઈ, એટલે તમને ખ્યાલ આવશે કે ના વનરાજભાઈ સાચી વાત છે મિત્રો. બરોબર, હવે 10 દુકાનો તો હતી જ પહેલેથી. બરોબર, જોમેલી દુકાનો હતી જ. બરોબર, હવે આપણે વચમાં દુકાન ખોલી છે મિત્રો. બરોબર, હવે તો પહેલાં ગ્રાહક આવે મિત્રો, કોઈ વેપારી કે ગ્રાહક આવે. બરોબર, આપણે એકદમ ગુજરાતી ભાષામાં માહિતી આપીએ એટલે તમને ખ્યાલ આવે ના કે વનરાજભાઈ સાચી વાત છે. બરોબર, હવે ગ્રાહક આવે તો પહેલાં ચોકણ જાય, પહેલાં જૂની દુકાન હતી એ કણ જ લેવા જાય, આપણી નવી દુકાને કોઈ ના આવે. બરોબર, એ રીતનું આપણે બોર્ડ અસલ લખ્યું છે, બોર્ડ આમ એચડી ક્વોલિટીનું બનાવેલું છે. બરોબર, તોય છતાં એટલી જૂની દુકાનો હોય ને એ કણ પહેલાં વેપારી જાય. બરોબર, કેમ કે એને ઓળખે છે, આપણને તો કોઈ ઓળખતું જ નહીં. પહેલું તો મુદ્દાની વાત કે આપણને કોઈ ઓળખતું નહીં. બરોબર, યુટ્યુબમાં હવે યુટ્યુબની વાત કરીએ એટલે તમને ખ્યાલ આવે. યુટ્યુબમાં કેટલી ચેનલો હોય, લાખો ચેનલો છે. બરોબર, એટલે આપણે તો હજી નવા કહેવાઈએ અને પેલા બધા જૂના કહેવાઈએ. ટેગની ચેનલો હોય મિત્રો એ બધા જૂના કહેવાય. બરાબર, અને આપણે નવા કહેવાઈએ, એટલે આપણું કોઈ જલ્દી કોઈ વાપરે ના, કેમ કે નવા છીએ એટલે કોઈ વાપરે ના. તમે ટાઇટલ લખો, ડિસ્ક્રિપ્શન લખો, ટેગ લખો, એસસીઓ કરો, થંબનેલ સારું બનાવો, એટલે તમને કોઈ ઓળખતું તો જ નહીં પહેલું. એટલા માટે મિત્રો તમારે દરરોજ વિડીયો અપલોડ કરવાના છે મિત્રો. શોર્ટ વિડીયો, લોંગ વિડીયો, વ્યૂઝ આવે કે ના આવે તમને ધીમે 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 તમારો પરિચય થાય. બરાબર, ઓળખાણ થાય થોડી થોડી, એટલે કે ના ભાઈ વિડીયો આવ્યો, કોનો આવ્યો કે ભાઈ વનરાજભાઈનો આવ્યો. ફેર વિડીયો તમે નાખો, કોનો આવ્યો ભાઈ કે ભાઈ મહેશભાઈનો વિડીયો આવ્યો. મહેશભાઈના વિડીયો 50 કે 1000 વિડીયો અપલોડ થઈ ગયેલા છે. બરાબર, એટલે તમને કોઈ ઓળખે. બરાબર, આ વનરાજભાઈના 5 વિડીયો અપલોડ કર્યા હોય આપણે. બરાબર, મેં 5 વિડીયો અપલોડ કર્યા હોય તો આપણને તો કોઈ ઓળખતું જ ના હોય. એટલે તમારે પહેલાં ઓળખાણ કરવાની છે. બરાબર, યુટ્યુબમાં ઓળખાણ કરવાની છે. બરાબર, એટલે તમને ધીમે 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 તમે લોકો ઓળખતા થાય એટલે પછી તમારે વ્યૂઝ આવે. હવે તમે કહો કાલ ચેનલ બનાવી હોય અને આજ વાયરલ થઈ જવું હોય તો થઈ શકીએ મિત્રો? ના થઈ શકીએ, કેમ કે આપણે પહેલાં ગહારો આલવો પડે મિત્રો. એટલે ભલે આપણી ચેનલ છે મિત્રો, એમાં વિડીયો અપલોડ કરતું રહેવાનું જ છે મિત્રો. આજ નહીં તો કાલ વ્યૂઝ તો આપવાના છે મિત્રો. બંધ નથી કરવાનું, ચાલુ જ રાખવાનું છે. અમે આપણે રિચાર્જ કેટલાનું કરાવો મિત્રો? 400નું કે જે 500નું રિચાર્જ કરાવતા હોય મિત્રો. બરાબર, ખોટું જોઈને ટાઈમ પાસ કરવો એના કરતાં આ રીતનું કોઈક શીખીએ તો કોઈક આગળ વધીએ મિત્રો. બરાબર, એટલે આ રીતનું પોતાનું કન્ટેન્ટ બનાવો તો મિત્રો તમે આગળ વધશો અને ધીમે 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 તમને કોઈક ઓળખશે મિત્રો. બરાબર, એટલે પછી આ જીરો વ્યૂઝ આવે છે એ નહીં આવે. મારે પહેલી નવી જ ચેનલ છે મિત્રો. બરાબર, હવે આપણે પહેલાં 0 વ્યૂઝ આવતા. બરાબર, સવારમાં રાતે વિડીયો અપલોડ કર્યો હોય અને સવારમાં આપણે જોઈએ ને તો 0 પડ્યું હોય. એટલે પછી આપણને કેવું થાય કે લાવ જે આજે ચેનલ જ બંધ કરી નાખશે, વિડીયો ડિલીટ મારી દઈએ. પણ નહીં, વિડીયો ડિલીટ મારવાનો જ નથી. બરાબર, તમારે જેમ બને એમ મહેનત કરતા રહો. નવા છો એટલે શોર્ટ વિડીયો અપલોડ કરો, 4 થી 5 અપલોડ કરી જ નાખો મિત્રો. બરાબર, એટલે ધીમે ધીમે તમને કોઈક ઓળખતું થાય એટલે તમારા ઓટોમેટિક પછી તમારે એસસીઓ નહીં કરવા પડે કે પછી ટેગમાં કોઈ લખવું નહીં પડે કે ડાયરેક્ટ વિડીયો વાયરલ થાય મિત્રો. બરાબર, તમે કોમેડી ચેનલ જોતા હશો, એમાં ડિસ્ક્રિપ્શનમાં તો શું લખેલું હોય? કશું લખેલું હોતું નથી. ડાયરેક્ટ જ વાયરલ થઈ જાય એક વખત એટલે ખબર પડી જવાની છે કે ભાઈ અમુકને કોમેડી આવી લાવવો જોઈએ. બરાબર, એ રીતનું મિત્રો. બરાબર, એટલે પછી આપણે કોઈ કરવાની જરૂર જ નહીં, પણ પહેલાં ઓળખાણ બનાવો યુટ્યુબમાં. બરાબર, તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશું બીજા નવા વિડીયોમાં. એટલે કે જય માતાજી.